છેલ્લા ઘણા વર્ષોથી જૈનમના સથવારે રાજકોટમાં જૈન સમાજના લોકો રંગે ચંગે ઉજવણી કરે છે તેવા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની 10 એપ્રિલ ગુરુવારના રોજ ઉજવણી કરવામાં આવશે, જેમાં ચાંદીના રથ પર વિરાજમાન ભગવાન મહાવીર સ્વામીની ધર્મયાત્રાનું આયોજન કરાશે। ધર્મયાત્રાના રૂટ પર શહેરના 18 આલમ, સામાજિક સંસ્થાઓ, રાજકીય અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ તથા સમાજના લોકો ભગવાન મહાવીરના અક્ષતથી વધામણા કરશે। ધર્મયાત્રામાં 27થી વધુ ફ્લોટ્સ જોડાશે। સાથે જ ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્પર્ધકો પોતાની રંગોળીની કલા દ્વારા ભગવાન મહાવીરના જીવન પાત્રને સજીવન કરશે। આ વિશેષ આયોજનમાં રાજકીય સામાજિક અગ્રણીઓ, આગેવાનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે। ત્યારે આ વિશેષ આયોજન વિશે અબતક મીડિયાની મુલાકાતે આવેલા સમાજના આગેવાનો દ્વારા વિશેષ માહિતી અપાઈ હતી। નિલેશભાઈ શાહ છું, બધા જ જૈનમ ટીમના મેમ્બરો છે। ટીમ જૈનમની અમારી વિશેષતા એ છે કે અમારા 160 ઉપરના મેમ્બરો છે, બધા જ પ્રમુખ છે ને બધા જ મંત્રી। અમારે ત્યાં કોઈ હોદ્દો છે જેટલા લોકો છે ને પ્રમુખ, મંત્રી, ખજાનચી એ બધા જ છે। આપણે બે વસ્તુ કીધી, ભાઈ જૈન ધર્મ શું તો વિશ્વ બંધુત્વની ભાવના, વોઇસ ફોર વોઇસલેસ, અને ફક્ત જૈનો પૂરતું જ નહીં, 18 આલમ રાજકોટના તમામ સમાજના લોકો, તમામ રાજકારણીના અગ્રણીઓ, સમાજ NGO એને પણ મેં આ વખતે સાથે જોડવાના છે। મણિયાર દેરાસરથી અમારી શોભાયાત્રા ચાલુ થશે તો રસ્તામાં જેટલા આવા બધા લોકો છે એટલા બધા લોકો મહાવીર સ્વામીનું રથનું આખું જે છે અમારું ને હાથેથી ખેંચીને આ રથ અમારા જ કાર્યકર્તાઓ, જૈન ધર્મના બધા ભાઈઓ આવડો મોટો, આટલી મોટી ગરમીમાં હાથેથી રથ ખેંચી ને જેઠ મોટા ઉપાત્રે કોઠારી નાકા આનું સમાપન થવાનું। બીજી વિશેષતા એ છે કે KG to PG નાનામાં નાના લોકો 3 વર્ષથી શરૂ કરી ને 83 વર્ષના બધા જ વડીલો આમાં જોડાવાના, એટલી એક જબરજસ્ત શ્રદ્ધા છે। અને મેં જેમ કીધું ને કે દાતાઓની દિલેરી, ગુરુ ભગવંતોના આશીર્વાદ, ટીમ જૈનમની અમારી આખી ટીમના સતત પ્રયત્નથી આ કાર્યક્રમ અમે સંપન્ન કરીશું। વિશેષ અમને સતીશભાઈનો અને અબતક પરિવારના તમામ પ્રિન્ટ મીડિયાના લોકો, ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોનો અભૂતપૂર્વ સહકાર મળતો રહે। સતીશભાઈ તો અમારા એટલા બધા માર્ગદર્શન છે કે જૈન સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય સામેથી એમ કહે કે ભાઈ અમારે લાઈવ કરવું છે, તો આ તકે અમે સતીશભાઈનો, અબતક પરિવારનો પણ આભાર માનીએ છીએ। શોભાયાત્રાની બીજી વિશેષતાની અંદર એ છે કે વચ્ચે વચ્ચે જેટલા સ્પોટ આવશે એ રાજકોટના સોની સમાજ, બ્રહ્મ સમાજ, રઘુવંશી સમાજ, આયર સમાજ, રાજકારણના બધા જ લોકો વચ્ચે વચ્ચે એનું અભિવાદન કરશે અક્ષત અને ચોખાથી। અને છેલ્લે સમાપન અમારું જે રાજકોટનું વર્ષો જૂનું સ્થાનક છે, ચાણક્ય સ્થાનક મોટા અપાશ્રય, ત્યાં સમાપન થશે અને ત્યાં અમારા જૈન સમાજના જે ગુરુ ભગવંતો છે તેના આશીર્વાદ મળશે। આવી કાળઝાળ ગરમીની અંદર વચ્ચે વચ્ચે લીંબુ પાણી અને કોલ્ડ ડ્રિંક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ગાડી, પછી સ્કૂટર, બહેનો, કળશધારી બહેનો, આવી અનેક પ્રવૃત્તિઓ જે અમે કરતા આવીએ છીએ એ આ વખતે પણ ચાલુ રાખી છે। છેલ્લે જ્યાં સમાપન થાય ત્યાં અમે લકી ડ્રો પણ કરવાના છીએ। 27 ફ્લોટ મહાવીર સ્વામીના જીવન ચરિત્રને ધ્યાનમાં રાખી એના જીવનને અનુરૂપ 27 ફ્લોટનું પણ નિર્માણ છે, જેની અંદર રાજકોટના તમામ જૈન સોશિયલ ગ્રુપ, સ્થાનકવાસી, દેરાવાસી, તેરાપંથી અને દિગંબર સંપ્રદાયના બધા જ લોકોએ અગ્રેસર રીતે ભાગ લેવાના છે। છેલ્લે અમારું સમાપન પછી આપણું જે ભૂપેન્દ્રનું સ્વામી મંદિર છે ત્યાં ગૌતમ પ્રસાદનું આયોજન કર્યું છે। ગૌતમ પ્રસાદ એટલે આપણી જેની ભાષામાં ભોજન કહીએ, એની અંદર પણ એકદમ વ્યવસ્થિત દાતાઓની દિલેરીથી અમારે જે કાંઈ ફંડ જોતું હતું એ અમારે સંપન્ન થયું છે। હવે અમે ફંડની ના પડીએ છીએ લોકો, કારણ કે જૈનમનું એક પ્રણાલી છે કે જે બોલીએ એ જ કરીએ છીએ। કાર્યક્રમ પૂરો થાય પછી બીજે કે ત્રીજે દિવસે અમારી ટીમ દ્વારા જે તે દાતાઓએ અમને જે દાન આપ્યું હોય
એનો હિસાબ પણ અમે મોકલી આપીએ છીએ. આ જૈનમ ટીમના અમારા બધા જ લોકો ભરતભાઈથી શરૂ કરી આ બધા જ લોકો ખાસ એક એક સંસ્થા સાથે સંકળાય. જૈનમ એટલે દેરાવસી, સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબર સર્વનો એક સહયોગ છે ને એ જૈનમ છે. વિશેષતાની અંદર મેં આપને કીધું કે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અભૂતપૂર્વ આપણને પ્રોત્સાહન મળ્યું. આજે જ અમારું ચિત્ર સ્પર્ધા રંગોળી સ્પર્ધાનું ઓપનિંગ છે સિમર રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં. સમાજ શ્રેષ્ઠીઓ અને બહેનો પણ જે રીતે મોદી સાહેબે 33% કીધું અમે બહેનોને પણ એટલા જ આગળ કરીએ છીએ. આજે જે અમારી ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું ઓપનિંગ છે એ સમાજના શ્રેષ્ઠી બહેનોના માધ્યમથી જ અમે કરવાના છીએ. એટલે વ્યવસ્થાની અંદર તો અમારું છે મહેમાન જો મોસાળા જમણને મા પીરસનારી હોય. વિજયભાઈ રૂપાણી તે આપણા પોતિકા છે એ પણ હોય છે. દર્શિતાબેન એ પણ પોતાના હોય છે. અને રાજકોટના તમામ રાજકારણી મિત્રો એમાં પછી ભાજપ કોંગ્રેસ અમે જોતા જ નથી ના બારગામથી. કારણ કે આખા સૌરાષ્ટ્રની અંદર મહાવીર સ્વામી જન્ય કલ્યાણ મહોત્સવ દરેક ઉપાશ્રય દરેક દેરાસરમાં અલગ અલગ સ્થાનકમાં બધા જ લોકો કરતા હોય. એ જો અહીંયા આવે તો પાછું એ ડિસ્ટર્બ થાય. પ્લસ ચૈત્ર મહિનાની આંબેલની હોળી ચાલે એટલે અમે એ પણ ધ્યાનમાં રહી કે સમયસર શોભાયાત્રા શરૂ થાય ને સમયસર સંપન્ન થાય. એટલે જે તપસ્વી ભાઈઓ બહેનો આંબેલની હોળી કરતા હોય એને પણ અવસરતા ન ઉપજે એવી અમે પ્રયત્ન મણિયાર દેરાસર આખા રૂટ આમાં લઈ પ્રસ્થાન જૈન શ્રેષ્ઠીઓ અમારા ગુરુ ભગવંતો અમે અબતકના માધ્યમથી રાજકોટના તમામ શહેરીજનો સંસ્કૃતિજનો ફક્ત જૈન સમાજ નહીં એને પણ વિનંતી કરીએ છીએ કે આવો સાથે રહી ને પરમ તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક છે તેથી આપણે સૌ જોઈએ. કુદરતી સરકારી રજા પણ છે એટલે અમે ખાસ અમારા જૈન ભાઈઓ તો બરોબર છે અડધો દિવસ પોતાનો કામ ધંધો નોકરી બંધ રાખવાના, પણ જૈનેતર ભાઈઓને પણ કહીએ છીએ કે રાજકોટ તો 2 નમૂન છે. 10ના રોજ સવારે 7 વાગે મણિયાર દેરાસરથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. તો જૈન ભાઈઓ બહેનો અને જૈનેતરો દરેક લોકો આમાં જોડાય એવી અમારી અબતકના માધ્યમથી ખાસ પ્રેરણા અને વિનંતી છે. ફરી એકવાર આભાર, ધન્યવાદ સૌને. જય શ્રી કૃષ્ણ.